ભુજ એલસીબીની ટીમે બાતમીના આધારે 1ના 4 ગણા પૈસા આપવાની ફેસબુક પર આઈડી બનાવી લોભામણી જાહેરાત કરતા 2 શખ્સોને પકડી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી કરી છે. ફેસબુક પર ખોટી આઈડી બનાવી તેમાં 1કા 4 ગણા પૈસા આપવાની લોભામણી જાહેરાતવાળા ફોટા અને વિડીયો પોસ્ટ કરી લોકો સાથે છેતરપિંડી કરતા શખ્સને એલસીબીની ટીમે પકડી પાડ્યા હતા. એક કિશોર અને સોહિલ સલીમ ચાવડા ઉંમર વર્ષ 20 રહેવાસી રહીમનગર ઇમામ ઓટોની સામે ભુજવાડા બંને આરોપીને પકડી પાડ્યા છે. જ્યારે આબિદ ખાન પઠાણ રહેવાસી સેજવાડા માતમ ભુજ અને અલીશા કાસમશા શેખ ફળિયું ભુજવાળાને પકડવાના બાકી છે. આરોપી પાસેથી 500 રૂપિયાના દરની 2 ચલણી નોટો સાચી અને અન્ય ખોટી નોટો કબજે કર્યું છે. સાથોસાથ હોન્ડા એક્ટિવા અને મોબાઈલ નંગ પણ કબજે કરવામાં આવે છે. સમગ્ર કાર્યવાહી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સિણોલના માર્ગદર્શન હેઠળ રણજીતસિંહ, જયદેવસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, વિક્રમસિંહ ગોહિલ વગેરેએ આ કાર્યવાહી કરી હતી અને બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે.